એક જજ સાહેબ હતા જે વર્ષોથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરતા હતા. સંતાનમાં તેને એક દીકરો હતો. જે દીકરાની ઉંમર હવે લગ્ન કરવા જેવી થઈ ચૂકી હતી. થોડા સમય પછી દીકરાનો સંબંધ નક્કી કર્યો અને દીકરા અને દીકરી બંને એકબીજાને પસંદ કરતા હતા. બંનેને એકબીજા સાથે મુલાકાત કરાવી ત્યાર પછી સંબંધ નક્કી કર્યો હતો. થોડા દિવસો પછી બંનેની સગાઈ કરી દેવામાં આવી અને લગ્ન એકાદ વર્ષમાં નિર્ણય લઈને કરાવવાનું નક્કી થયું. સગાઈ થયાના થોડા જ દિવસો પછી એક વખત જજ સાહેબ તેના વેવાઈના ઘરે ગયા. ત્યાં જઈને જોયું તો તેના વેવાણ રસોઈ કરી રહ્યા હતા. બીજા બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને તેની થનારી વહુ પણ ટીવી જોઈ રહી હતી. તેના વેવાઈ સાથે બેસીને ચા પાણી પીધા, એકબીજાના ખબર અંતર પૂછ્યા અને થોડા સમય પછી જજ સાહેબ પાછા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા. આ વાતને લગભગ 20થી 25 દિવસ જેટલો સમય વીતી ગયો. ફરી પાછું એક વખત જજ સાહેબ પોતાના વેવાઈના ઘરે ગયા. ત્યાં જઈને જોયું તો સાંજનો સમય હતો. વેવાણ કચરો સાફ કરી રહ્યા હતા. તેની થનારી વહુ સૂઈ રહી હતી અને જજ સાહેબને તેના વેવાઈના ઘરે માત્ર 5 મિનિટનું જ કામ હોવાથી ત્યાંથી તે ફરી પાછા નીકળી ગયા. એ જ દિવસે ફરી પાછું વેવાઈનું કંઈક કામ પડ્યું હોવાથી તેઓ ફરી પાછા વેવાઈના ઘરે ગયા અને જોયું તો બધા લોકો જમીને બેઠા હતા. બાળકો જમીને ટીવી જોઈ રહ્યા હતા. તેઓના વેવાણ રસોડામાં વાસણ સાફ કરી રહ્યા હતા અને તેના દીકરાની થનારી વહુ ફળિયા પાસે જ બેસીને પોતાના હાથમાં નેલ પોલિશ કરી રહી હતી. જજ સાહેબને પોતાનું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધી ત્યાં રહ્યા. પછી ફરી પાછા પોતાના ઘરે પાછા ફરી ગયા. 1-2 દિવસ સુધી જજ સાહેબ વિચાર કરતા રહ્યા. 1 દિવસ, 2 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ સુધી જજ સાહેબ અત્યંત ઊંડાણપૂર્વક વિચાર કરતા રહ્યા. પછી ખૂબ જ સમજી વિચારીને તેઓએ દીકરીવાળાના ઘરે સમાચાર પહોંચાડ્યા કે તેઓને આ સંબંધ મંજૂર નથી. એટલે સ્વાભાવિક છે કે સામે તેનું કારણ પૂછે. કારણ પૂછતા જજ સાહેબે જવાબમાં કહ્યું કે મારી દીકરાની સગાઈ થયા પછી હું મારા વેવાઈના ઘરે અંદાજે 3 વખત ગયો હતો. એક વખત લગભગ એકાદ મહિના પહેલાં ગયો હતો અને હમણાં 5-7 દિવસ પહેલાં જ મારે કામ હોવાથી એક જ દિવસમાં 2 વખત વેવાઈના ઘરે જવાનું થયું. તેઓએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, હું 3 વખત ગયો. તે 3ય વખત માત્ર વેવાણ જ ઘરકામમાં વ્યસ્ત હતા. એક પણ વખત મેં થનારી વહુને ઘરકામ કરતી ન જોઈ. પહેલી વાર તો મને સામાન્ય લાગ્યું, પરંતુ જ્યારે હું તે પછી 2 વખત ગયો ત્યારે પણ મેં આવું જોયું એટલે મને થોડું અજુગતું લાગ્યું. પછી મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કર્યું કે જે દીકરી પોતાની સગી માતાને દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેની મદદ કરવાનું ન વિચારે, વડીલો કરતાં નાની ઉંમરની અને જવાન થઈને પણ જો પોતે તેની માતાને ઘરકામમાં મદદ ન કરાવે, એ કોઈ બીજાના ઘરે કોઈ બીજાની માતાને અથવા કોઈ અજાણા પરિવાર વિશે શું વિચારવાની? મારે મારા દીકરા માટે એક વહુની આવશ્યકતા છે. મારે કોઈ શોપીસ નથી જોઈતો જેને સજાવીને રાખી શકાય. એટલા માટે જ દરેક માતા પિતાને આ ઈચ્છવું જોઈએ અને નાની નાની બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. તે દીકરી આપણને ભલે ગમે તેટલી વહાલી હોય, પરંતુ તેને ઘરકામ શીખવાડવું પણ જોઈએ, તેમજ તેની પાસે કરાવવું પણ જોઈએ. સમયાંતરે જરૂર પડીએ દીકરીને ખીજાવવું પણ જોઈએ, જેનાથી તેને સાસરીમાં તકલીફ ન પડે. તમે આ વાત સાથે સહમત છો કે કેમ તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ દરેક પરિવારને આ સ્ટોરી સાંભળવા અચૂક જણાવો. જય શ્રી કૃષ્ણ.